ચલો ભાઈ, જો હું મારું સ્ટેટમેન્ટ કઢાયેલું છે બરોબર. પહેલી જ એક લોન છે, તમે ઝૂમ કરીને બતાવજો ભાઈ. એક 40,952 ની અને આ 21 ઓક્ટોબર 2022 ની લોન છે બરોબર. એ લોન ચાલુ હતી અને વચ્ચે આ જો એક આ 25,000 ની લોન પડી ગઈ. કાગળિયોમાં તમારે જોવું તો જોઈ લો, એકદમ ઝૂમ કરીને. 25,000 ની લોન પડી ગઈ છે ભાઈ, જુઓ. એ પૈસા મારા ખાતામાં આયા નહીં અને મારા ખાતામાં આયા નહીં. અને હજુ મારું બાકી જ બોલે છે જે પેલી લોન નું બધું એ વચ્ચે એમનું કર્યું છે લોકો, મને કોઈ ખબર નહીં. મેં લોન 24 હપ્તા 22 ઉપર મને બધા જ ભર્યા બરોબર. આ બધા રે બધા મારા જેવા છે, કઈ પ્રોબ્લેમ છે. આ તો પાછી જે ભાઈ બીજી લોન કરવાની જ થી અને સ્ટેટમેન્ટ માંગ્યું તાર ખબર પડી કે તમારે કે આટલા પૈસા બાકી બોલું. અને ભાઈ જો દરેક વારંવાર બધા દરેકના ગ્રાહકો, એક ભાઈ અજીતભાઈ કરીને તલુદના છે, એમને મારા જેવું જ પ્રોબ્લેમ છે. 3 મહિનાથી એટો કરે જ છે, એમને કોઈ અંત આવ્યો નહીં. અને આજુબાજુના બધા ભાઈઓ 6-7 જણા આવ્યા હતા કાલે, પણ આજે કોઈ આવ્યા નહીં. પણ આ તો હું ને જે મારા કરવાનું એ કરું છું, એટલે મેં તો દરેક બધાને કહું કે તમે ચેક કરાવજો બરોબર. તો તમારા કોઈ અંત આવે. અને આ સ્પંદના ફાઇનાન્સમાં તમે લોન લેતા નહીં, લ્યો તો ચેક કરીને લેજો બરોબર. જોઈ લો આઈને જતી જાય. ફાઇનાન્સ નું કોઈ પણ સાહેબ આવે ને તો પેલા ને એનું નોમ પૂછી લેવાનું, કઈ ફાઇનાન્સ માં એ પૂછી લેવાનું. જમા થાય છે તો એની ખાતરી પૂરી કરવી. પહેલી વસ્તુ, આમના જોડે જે ફ્રોડ થયું છે એના વિશે અમે એડવોકેટ જોડે વાત પણ કરી છે. સાંજે 5 વાગ્યા સુધીનો અમે ટાઈમ આપ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં ક્લિયર નહીં થાય તો સાંજે 6 વાગે એડવોકેટ હું મોડાસા કેસ મૂકે કોઈ તો હું ગાંધીનગર પીઆઈ ને વાત કરેલી છે. તેઓ અગર કેસ મૂકી જશે, ફાઇનાન્સ ઉપર સીલ વાગી જશે, એની જવાબદારી અમારી નહીં. સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સ લિમિટેડ સાહેબોને હું નોંધ નહીં કરાવડાવું છું. ખાતરી ધરજો. આ ભાઈ કોઈ કરોડપતિ પાર્ટી નથી. આ ખેતીવાળો એક કિસાન માણસ છે. કિસાનને તમે ન્યાય અપાવો, આગળ થઈને પબ્લિક સપોર્ટ કરો, જેથી કરીને આગળના કોઈ ગરીબ વ્યક્તિને કોઈ આવાસ ફાઇનાન્સ વાળા છેતરી શકે નહીં. અમારા 25,000 રૂપિયાનો અમને સવાલ નથી. પૂછ્યા વગર એમને 7 થી 8 લાખ રૂપિયાની લોન પાડી દીધી હોત, જો પૈસો વાપરી ખાધા હોત તો ગરીબ માણસની પરિસ્થિતિ શું આવે? કોઈ 30,000 રૂપિયા જોયા 6 વાગ્યા સુધીમાં જજમેન્ટ નહીં આવે તો હું કાયદેસર જજ જોડે હું કોન્ટેક્ટ વાત કરી, વકીલ જોડે વાત કરીને હું કેસ ઠુકવરાઈશ. એવું નથી હું એક કલમ લગાવીશ. મારી જોડે દિવ્ય ભાસ્કર વાળા, સમાચાર વાળા માણસ પણ છે. હું પત્રકારને પણ વાત કરી છે. હું અંદર જઈને પત્રકાર ટીવી ન્યૂઝ ઉપર આપી દઈશ. પછી કહેતા નહીં કે મારી ફાઇનાન્સ ની આ માણસોએ પથ્થર ખોડી નાખી. આજે ગુસ્સે થઈને આટલું બોલવું પડે છે, બાકી અમે એવા નથી. અમે ગામડાના માણસો છીએ. વિડીયો આવી જાય.